કોરોનાની નજર લાગી જતા દરેક તહેવાર ફિક્કા પડી ગયા છે, જેની અસર આ વખતે દિવાળીના તહેવારમાં પણ જોવા મળી। ધનતેરસ આવી ગઈ પણ પૂજાપાની ખરીદીના ન થતા વેપારીઓની માઠી બેઠી છે। હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી। માં લક્ષ્મીની પૂજા અર્ચનાનું પર્વ એટલે દિવાળી। પરંતુ આ વખતે લાગ્યું છે કોરોનાનું ગ્રહણ। પૂજાપાની સામાનની ખરીદીમાં જોવા મળી મંદી। દિવાળીના તહેવારમાં ખાસ ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવે છે। કેટલાક વેપારીઓનું પણ ગુજરાન આ પૂજાપાના વેચાણ પર જ નિર્ભર હોય છે। પરંતુ આ વર્ષે પૂજામાં વપરાતી તમામ સામગ્રીનું વેચાણ 50% કરતાં પણ ઓછું થયું છે, જેથી વેપારીઓને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। કરતા આ ફેરી 50% ઘટાડો છે। ગઈ સાલ આ ટાઈમ હવે પાસે ટાઈમ નહોતો વાત કરવાનો, આ સાલ નવરા બેઠા છે। પબ્લિક બજારમાં સિટીમાં આવતા ડરે છે। પબ્લિક જેવી જોઈએ આવી શકી જ નથી અને આવતી બી નથી। લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનમાં અંદાજે 30 થી વધુ પૂજાપાના સામાનનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રાહકો ઓછી માત્રામાં તૈયાર કરેલી ખાસ કીટની માંગ કરી રહ્યા છે, જેથી પૂજાપાની સામગ્રીનું છૂટક વેચાણ ઘટ્યું છે। આ સાલ 50% બી વેચાણ હજુ થયું નથી। હવે આ સાલ તો 10% હજુ વેચાણ થયું નથી। રૂપિયા બી એટલો વેપાર થયો નથી। ગઈ સાલ સારું એવું વેચાણ હતું। તો વળી આ વર્ષે પૂજાપાના સામાનમાં ભાવ વધારો પણ જોવા મળ્યો છે, જેના કારણે પણ ઓછું વેચાણ થતા વેપારીઓને મંદીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। દિવાળીનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને દિવાળીમાં ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે, તેમજ ધનતેરસમાં ખાસ પ્રકારે લક્ષ્મી પૂજન કરવામાં આવતું હોય છે। પરંતુ આ વર્ષે જે ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજનનો જે પૂજાપાનો સામાન છે તેમાં પણ મંદી જોવા મળી છે। વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષ કરતાં આ વર્ષે તેમનું 50% જેટલું વેચાણ છે તે આ વર્ષે ઓછું જોવા મળ્યું છે, એટલે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહકોની આશા રાખીને બેસી રહ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।